નકર આ બની જશે. શું છે આ બધું? આઘાત લાગે એટલે આમ ઓચિંતાનું સાંભળે કે ભાઈ તમારું આને આમ થઈ ગયું છે, આને આમ થઈ ગયું છે. જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. તો મિત્રો તમને લાગતું હશે થંબનેલ અને ટાઇટલ જોઈને કે આ શું આવું લખે છે ભાઈ, કે ભગવાનનું નામ નો લેતા, નકર તમને પણ આ વસ્તુ થશે, તમને પણ આવું જોવા મળશે, નકર આ બની જશે. શું છે આ બધું? હવે મિત્રો આખો વિડીયો પહેલા જોજો, પછી તમને ખબર પડશે, બરોબર છે? તો આ વિડીયોની અંદર એક વસ્તુ તો હું તમને કરોડો ટકા કહી શકું, ગેરંટી આપીને કહી શકું, બરોબર છે, કે આ વિડીયો જોઈ લેશો અને પછી જે કહું એ પ્રમાણે કરી લેશો ને, સાવ સહેલું છે. તમારે કાંઈ નિયમ નથી, એક નિયમ, અડધો નિયમ પણ નથી પાળવાનો. પછી ક્યાં વાત રહી? તોય લાભ મળશે. વિચારો તમે કઈ રીતે, શું એનું તમને હું શું કહેવાય ઉદાહરણ, દાખલા પોતાના મારા ખુદના અનુભવ દઈશ, બીજાના તો એક બાજુ વાત, પછીની વાત રહી, બરોબર છે? તો ફટાફટ વિડીયો શરૂ કરીએ. તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો, જેથી બધા આ વિડીયો જોવે અને બધાને લાભ મળે. ભાઈ દરરોજ નવા લાભદાયી વિડીયો જોવાની છે. સબસ્ક્રાઇબ બટન છે તો આવી દેજો, બાજુમાં નોટિફિકેશન બેલ પ્રેસ કરી દેજો, હાઈપ બટન 3 વખત પ્રેસ કરજો, એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી જશે. જોઈન બટન છે નીચે, JOIN, મેમ્બરશીપ છે નીચે લખેલું છે, ખાસ જોઈન કરી લેજો, કારણ કે દર 1-2 દિવસમાં એક વિડીયો આવે છે, અને જે ગુપ્ત મહામંત્ર સિદ્ધિ, સાધના, ઘટના, અનુભવ, ચમત્કાર, બીજું મહામંત્ર, ઘણું બધું ત્યાં પોસ્ટ થાય છે, નોર્મલમાં ક્યારેય નહીં થાય. તો હવે મિત્રો વાત કરીએ, ભગવાનનું નામ રોજ લેશો તો આ ઘટના બનશે તમારી હારે. પછી મને ન કહેતા કે આવું બની ગયું. શું કહેવા માંગુ છું? આનો મતલબ શું છે ભાઈ? મિત્રો આનો મતલબ એ છે કે જો રોજ તમે નામ જપ કરશો, દરરોજ ભગવાનનું નામ સાચા દિલથી, સાચા મનથી, એક જીત થઈને લેશો, એટલે શું થશે મિત્રો? એટલા લાભ છે ને એના, કે જેની કોઈ વાત ન થાય. 5, 10, 15, 20, 50 ગણાવી ન શકાય ભાઈ. મેઇન વસ્તુ તો મોક્ષની પ્રાપ્તિ સુધી લઈ જાય. જે બાબતને પામવા માટે સાધુ સંતો, મહંતો ઘણા વર્ષોથી તપસ્યામાં લીન છે. તમારે એ પણ કરવાની જરૂર નથી. કરી શકતા હોય તો કરાય, એ તો બહુ અલગ વસ્તુ જ, આખી અઘરી વસ્તુ જ ભાઈ. પણ નામ જપ અને ભગવાનનું નામ રોજ લેશો ને, તો આપોઆપ જીવન મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જાય આપણે ભાઈ. અને સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંપત્તિ, આમ કહેવાય ને કે ભાઈ એટલા લાભથી તમે ભરાઈ જાવ ભાઈ, કે તમને એમ થાય કે ભાઈ હવે મારે કાંઈ ઈચ્છા બાકી નથી રહી, બધું દાદાએ પૂરું કરી નાખ્યું, હવે મારે શું માગવું ભગવાન આગળથી. આવું તમે કરશો, જો રોજ નામ જપ લેશો ને ભગવાનનું નામ લેશો ને, તો આવું થશે તમારા હારે. આ કહેવાનો મતલબ છે મિત્રો. નામ જપ બધાને ખબર છે, નામ જપ કરાય, ભગવાનનું નામ લેવાય, પણ નથી લેતા. અને સાચી રીત શું છે લેવાની, એ હજી સુધી ઘણા લોકોને નથી ખબર. આજના વિડીયોમાં હું તમને કહેવાનું છું ભાઈ. મિત્રો મને હજી સુધીમાં 2 કે 3 કમેન્ટ આવી, બરોબર છે, અને 2-3 મેસેજ આવી ગયા. નામ યાદ નથી, કારણ કે ઘણો ટાઈમ થયો. કરણભાઈ તમે બધા લાભ છે, મહામંત્ર છે, આમ છે, તેમ છે, બધું વિડીયોમાં બધાને કહો છો. હવે બધા કરે પણ છે, અને એને લાભ પણ મળે છે. એમાં તમને શું મળે? તો વાલા, મને એમાં જે આનંદ મળે છે ને, આનંદ છે એ મને બીજી એકેય બાબતમાં નથી મળતો. હવે હું તમને એક ઉદાહરણ નાનકડું આપું આ વિડીયોની અંદર, પછી આપણે નામ જપ કઈ રીતે કરાય ને કઈ રીતે એનો તમને લાભ મળશે, તે કહેવાય ને કે સિદ્ધ કઈ રીતે નામ જપ થાય, એ પણ તમે તાત્કાલિક બેઠા બેઠા સિદ્ધ કરી શકો. નામ જપની આગળ શું લગાડવાનું, પાછળ શું લગાડવાનું, એ ખાસ સાંભળજો. એ તમને કોઈ ક્યારેય નહીં કહે. જેને ખ્યાલ છે પોતે કરી લેતા હશે, કહેશે નહીં, હું તમને કહેવાનો છું. તો મિત્રો એક દાખલો એ આપું. હનુમાન બાહુક રોગ મટાડે, દૂર કરે, રોગને નાશ કરી નાખે. આ તમને ખબર હશે, મેં કીધેલું છે, વિડીયો પણ ઘણા મૂકેલા છે. હવે વડોદરા સોરી, અમદાવાદ અમદાવાદ સાઈડનો મને યાદ છે, બેનનો મેસેજ આવેલો હતો ઇન્સ્ટાગ્રામમાં. મને લગભગ વર્ષ જેવું થઈ ગયું હશે આરામથી.
કા 9-8 મહિના જેવું થયું હશે, બાકી ખ્યાલ નથી મને. હવે એમણે લખેલું હતું કે એમના માસી જે છે, એમના સગા માસી જે છે, એમને કોઈ ફેમિલી પ્રોબ્લેમ કે કાંઈ પણ એવું થયું હશે કે ટૂંકમાં જે મને મેસેજ આવ્યો એના થોડોક ટાઈમ પહેલાં, એટલે એને એક અલગ જાતનો આઘાત લાગ્યો. હવે આઘાત લાગે એટલે શું થાય? આઘાત લાગે એટલે આમ ઓચિંતાનું સાંભળે કે ભાઈ તમારું આને આમ થઈ ગયું છે, આને આમ થઈ ગયું છે, એટલે આમ ઓચિંતાનું આમ બીક લાગે ને, ગભરાહટ આવે, એનાથી એનો ગળાનો અવાજ બંધ થઈ ગયો. વિચારો, ગમે એટલી ટ્રાય કરે ને અવાજ અંદરથી નીકળે નહીં. ઘણા ડૉક્ટરને બતાવ્યું, સ્પેશિયાલિસ્ટને બતાવ્યું, દવા ચાલુ રાખી, બધું કર્યું. હવે એ જે એમના ફેમિલીના એક બેન છે, મારો વિડીયો જોયો, હનુમાન બાહુથી આવું થાય. હવે એને ડાઉટ નહોતો રાખ્યો, જોજો તમે સાંભળજો, 0% ડાઉટ હતો. જો 1% ડાઉટ હશે ને તો તમારું કામ નહીં થાય ભાઈ. પછી ભલે આખો દી રાત એક કરીને ભક્તિ કરો. એને 0% ડાઉટ હતો જ નહીં, બરોબર છે. અને એમના માસીજીને કીધું કે આવી રીતના નિયમ છે, આવી રીતે હનુમાન બાહુકનો પાઠ કરો, લાભ મળશે. એમણે 42 દિવસનો સંકલ્પ લીધો, દરરોજ 21 વખત હનુમાન બાહુક વાંચે. એમના માસી પોતે અને એ બેન પણ વાંચતા હતા એમના માટે, બે બાજુથી ચાલતું હતું. હવે મિત્રો, રોજ 21 વખત એટલે તમે ખાલી 2 વખત વાંચીને જોજો. એક શબ્દ, અક્ષર, સંસ્કૃત પ્લસ નિયમ પાલન કરવાનું કન્ટિન્યુ 42 દિવસ. અઘરી વસ્તુ છે ભાઈ. હવે થયું શું, 42 દિવસથી આ સંકલ્પ પૂરો થઈ ગયો. મિત્રો, 45મો દિવસ એટલે કે આ સંકલ્પ પૂરો થયો એનો 43, 44 ને 45, 2 દિવસ રહીને 3જા દિવસમાં સવારે ઉઠ્યા અને એને આંખ ખોલીને મન થયું કે ભાઈ હું બોલું, ભગવાનનું નામ લઉં, જય રામ, જય હનુમાન દાદા. તો જય હનુમાન દાદા બોલવા ગયા તો અવાજ નીકળી ગયો ડાયરેક્ટ. ઘરના બધા વિચારમાં કે ભાઈ આ જાદુ કઈ રીતે, ચમત્કાર કઈ રીતે. ત્યારબાદ એનો મને મેસેજ આવ્યો, કરણભાઈ આવી રીતના કર્યું ને આ થયું. મને આભાર માન્યો. મેં કીધું બેન, મારો આભાર ન માનો, મારી તાકાત નથી, મારી શક્તિ નથી, હું કાંઈ છું જ નહીં, તેવડ જ નથી મારામાં કાંઈ. હું ભગત છું તમારી જેમ દાદાનો. મેં સાધુ સંતો, મહંતો, દિગંબરો, નાથો, અઘોરીઓ, ઘણા બધા સિદ્ધ મહંતો પાસે જાઉં છું, ગયેલો છું, એમની વાણી પ્રાપ્ત કરું ને જે કાંઈ પણ આશીર્વાદ મળે ને એમાંથી જે કહી શકાય ને એ કહેતો હોઉં છું. અને તમારા ઉપર રક્ષા કરી દાદાએ, કૃપા કરી, દાદાનો આભાર માનો બેન. અને મને એ પણ પૂછ્યું તમને શું આપવાનું? મેં કીધું આશીર્વાદ આપો બેન, મારે આશીર્વાદ જોઈ છે. હું કાંઈ લઉં ને તો એ દાદા મને માફ ન કરે ભાઈ, અને હું પોતાને માફ ન કરી શકું, બરોબર છે. એટલે એમણે મને દિલથી આશીર્વાદ આપ્યા ને હું એમાં રાજી છું. એટલા માટે લોકોને કહેવા માંગુ છું કે હું એટલા માટે બધા ઉપાય, મંત્ર ને બધું દઉં છું ભાઈ, બાકી મારો કાંઈ સ્વાર્થ નથી, બરોબર છે. મિત્રો, નામ જપ છે ને એ તમારું ભાગ્ય કઈ રીતે બદલી નાખશે ને તમને પોતાને ખબર નહીં પડે. નામ જપની તાકાત એવી અદ્ભુત છે ભાઈ. હવે આપણે ઉદાહરણ દઈએ, કોઈ પણ નામ જપ કરતા હોય, કોઈ પણ દેવી દેવતાઓનું નામ જપ કરો, આગળ છે ને શ્રી ખાસ લગાડો. આ વાત બહુ ઓછા લોકો કહેશે તમને. તમે રામ દાદાનું નામ લ્યો છો, રામ 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 રામ, તો એમ નહીં બોલવાનું કોઈ દિવસ. શ્રી રામ 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 રામ, પાછું 5-6 વાર રામ લઈ, શ્રી રામ 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 રામ, શ્રી રામ 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 રામ, શ્રી રામ 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 રામ, બરોબર છે. શ્રી ખાસ લગાડજો. બીજી વાત કે નામ જપ માટે નિયમ શું જોઈએ? કાંઈ નિયમ નથી જોતા ભાઈ, કોઈ પણ પ્રકારના નિયમ નથી જોતા નામ જપ કરવા હોય ને તો, બરોબર છે. ફક્ત ને ફક્ત તમારે નામ લેવાનું છે, એ જ નિયમ છે, બાકી કાંઈ નિયમ નથી. તમે કામમાં હોય તો મનમાં બોલો, જોરથી બોલી શકતા હોય તો જોરથી બોલો, પણ બોલો. નામ જપ જિંદગી બદલી નાખશે ભાઈ, યાદ રાખજો. ટાઈમ લાગશે. ઘણા કહેશે હું વર્ષથી નામ જપ કરું છું, કાંઈ થયું નહીં થાય. હજી 4 વર્ષ દિયો, 5 વર્ષ દિયો, પણ જ્યારે થશે ને ત્યારે બધા આખી દુનિયા જોતી રહી જશે કે ભાઈ આને આવું હતું ને આવું થઈ ગયું, આમ છે ને આમ થઈ ગયું, આ શું, આ બધું કારણ શું, કાંઈ ખબર નથી પડતી. આવી રીતે લાઈફ ભાગ્ય આવી રીતે બદલશે તમારું નામ જપ. પણ ડેઈલી કન્ટિન્યુ કરવું પડે, એક ધીરજ સાથે, ભરોસા સાથે કરવું પડે. કયા વારથી કરાય? કોઈ પણ સમયે કરાય. સ્નાન કર્યા વગર કરાય? હા કરાય. સૂતા સમયે આડા પડ્યા હોય ત્યારે કરાય. કોઈ નિયમ નથી, બસ બોલો. અને ઘણા લોકો પ્રશ્ન એ પણ છે કે એક કહેવાય ને શ્વાસની ક્રિયા ચાલે, એ શ્વાસની ક્રિયા પ્રમાણે નામ જપ કરીએ તો વધુ સંખ્યા થાય, એવું મેં સાંભળ્યું છે, આવું ઘણા કહેતા હોય. હકીકતની વાત છે. એ કેમ કરવું?
મિત્રો તમારી જીભ છે ને ઉપરના તાળવે અડાડ દેવાની આમ, બરોબર છે, અને પછી બોલવાનું. અઘરું છે, ઘણાને નહીં ફાવે, એ ન કરો તોય ચાલે એવું નથી, મનમાં બોલો તોય ચાલે, એને માનસિક નામ જપ કહેવાય, માનસિક જાપ કહેવાય. અથવા તો બોલીને કરો, તમને ફાવે એમ કરો, પણ નામ જપ કરો. ભાઈ મારી પ્રાર્થના છે બધાને, કાંઈ જો ઘણા લોકોનો પ્રશ્ન હશે કે અમને ચાલવામાં પ્રોબ્લેમ છે, આમ છે તેમ છે, ટાઈમ નથી મળતો, મંદિરે નથી જવાતું, દીવા નથી થતા, પૂજા નથી થતી, કઈ વાંધો નહીં. સાધના, મંત્ર, પાઠ, હનુમાન ચાલીસા નથી કરી શકતા, સારું, તમારા પ્રોબ્લેમ છે એટલે નથી કરી શકતા ને, કઈ વાંધો નહીં. નામ જપ કરશો એ તો થશે ને. બસ તો એ ચાલુ રાખો, હું એટલું જ કહેવા માંગુ છું. નામ જપ ક્યારે પણ મૂકતા નહીં. શરત નિયમ કાંઈ નથી, ફક્ત બોલે રાખવાનું એટલું જ શરત છે. શ્રી રામ શ્રી રામ, રામ 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 રામ, શ્રી રામ 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 રામ. કરીને જુઓ 5 દિવસ, 2 દિવસ કરો ને ભાઈ, પછી કહેજો શું લાભ મળે છે. અને આ તો મેં તમને પેલા માસી બોલવા માંડ્યા, એ તો એક નાનકડો દાખલો છે ભાઈ. એવા તો ઘણા દાખલા મારી ચેનલ બની ને પછી મારી પાસે એવા છે ને કે ભાઈ એની કોઈ વાત ન થાય, તમને સાંભળો તો એમ લાગે કે આવું ખરેખર બને કઈ રીતના. તો દાદાએ બહુ દયા કરી છે ભાઈ, કારણ કે એક નિયમ પાલન સાથે 0% ડાઉટ, શકની સાથે બધું થતું હોય, એટલે કામ કરતું હોય, શક્તિ દાદા મૂકતા હોય ભાઈ. મિત્રો નીચે હું મારું ફેસબુક અકાઉન્ટ છે કરણ દવે, ઇન્સ્ટાગ્રામ છે કરણ.dave_official11, બંને આઈડી આપ્યા છે. તમારે કાંઈ પણ કોન્ટેક્ટ પ્રશ્ન હોય તો તમે ત્યાં મને ફીલ ફ્રી, બરોબર છે, બિનદાસ થઈને મને મેસેજ કરજો એની ટાઈમ. અને આજના વિડીયોમાં આટલી જ માહિતી. તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી આ વિડીયોને વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ શેર કરજો, જેથી બધાને લાભ મળે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા સબસ્ક્રાઇબ કરજો, બાજુ પર ડંકો વગાડજો, હાઈપ બટન 3 વખત પ્રેસ કરશો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી જશે. મેમ્બરશિપ નીચે જોઈન લખેલું છે, JOIN લખેલું પણ છે, અને ડિટેલ આપેલી છે કે ગુપ્ત મહામંત્ર સુધી સાધના, ઘટના, અનુભવ, ચમત્કાર, ઘણું બધું ત્યાં પોસ્ટ થાય છે. અને મિત્રો એક કાઉન્ટર આવે છે આવું નામ જપ કરવા માટે, આમાં તમે 1 2 3 4 5 6 કરી શકો, વીટીની જેમ પહેરી પણ શકો, એટલે તમને ખ્યાલ આવે કે કેટલા નામ જપ તમે કેટલી સંખ્યામાં એક દિવસમાં કર્યા, બરોબર છે. અને મહત્વની વાત એ કે કેટલા સંખ્યામાં નામ જપ કરો છો કોઈને તમારા સિવાય કહેતા નહીં, ખબર ન પડવા દેતા, એ ગુપ્ત રાખજો. આ જરૂરી વાત છે, કહું છું તમને, બરોબર છે. નકર તમારું પુણ્ય એમની પાસે પણ વયું જશે, વાર નહીં લાગે જાતા ભાઈ, હકીકતની વાત છે. બીજી વાત એ કે જેની પાસે આવું કાઉન્ટર નથી, જેને લેવું છે, તો હું લિંક નીચે ઓનલાઈન એપ્લિકેશનમાં જ મળે છે, નીચે ટેગમાં આપી દઉં છું, શોપિંગમાં, ત્યાંથી પણ તમે ખરીદી શકો છો. જો ત્યાંથી ખરીદશો તો મને પણ થોડો સપોર્ટ મળશે, જે છે કહું છું ચોખ્ખું ભાઈ, એટલા માટે, બરોબર છે. તમારી ઈચ્છાની વાત છે. તો મોજ કરો, નામ જપ કરો, અને બસ દાદાની ભક્તિમાં લીન રહ્યો ભાઈ. દાદા બધાને રાજી રાખે પ્રાર્થના સાથે. જય બજરંગબલી માં, જય ભારત, જય પ્રભુ શ્રી રામ, હર મહાદેવ. કેવા દાદાની મોજ, ગદાવાળા દાદાની મોજો ભાઈ. હા, જય સિયારામ.